છેલ્લા ઘણા સમયથી સત્તાધારને લઈને વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ હવે આ જ વિવાદમાં અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે કે વિજય બાપુ ઉપર જે આક્ષેપો લાગ્યા છે તેની સાથે જ અનેક એવા તેમના ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને આજે તેના વિશે જ આપણે વાત કરવાની છે. અને આ વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સુખરામ બાપુ. જી બેન. બાપુ, સૌથી પહેલા તો આ સમગ્ર વિવાદ શું હતો તેના ઉપર નજર કરીશું. તમે અમને સમજાવો કે સત્તાધારનો વિવાદ સામે કેવી રીતે આવ્યો. હવે એ તો બેન મને બહુ ખબર નથી સામે વિવાદ કેવી રીતે આવ્યું, પણ મારા અંદાજ પ્રમાણે એવું છે કે આમાં ઘણા બધા લોકો કેવું છે અપેક્ષા લઈને જતા હોય ત્યાં સત્તાધાર ની અંદર, અને સત્તાધાર એક એવું જગ્યા છે કે સતનું આધાર છે એ સત્તાધાર. તો બધા સત્યને સાથે જોડાયેલા હોય એ બધા સત્તાધાર જતા હોય, પણ લોકોની અપેક્ષાઓ બહુ વધતી જતી હોય. તો અપેક્ષાઓ વધતી જતી હોય તો સ્વાભાવિક છે બધાની અપેક્ષાઓ પૂરી ન થાય, એટલે પછી લોકો શું કરે છે, જયારે કોઈની અપેક્ષા પૂરી ના થાય ત્યારે પછી લોકો ચરિત્રના ઉપર આક્ષેપ નાખે છે, એટલે પછી ચરિત્રને લઈને પછી બદનામ કરવા માટેના કોશિશ કરે છે. આમાંથી ઘણા બધા લોકો કેવું છે પૈસા માંગ્યા હોય, પૈસા ન મળ્યું હોય એટલે સ્વાભાવિક છે કે લોકો બદનામ કરવા માટે કોશિશ કરે. અને બેન આ સ્વાભાવિક છે, સાધુ સંતોને પાસે જયારે કોઈ પણ વ્યક્તિની અપેક્ષા પૂરી ન થાય ત્યારે એ લોકો સ્ત્રી ચરિત્રની અંદર લઈને એને બદનામ કરવા માટે કોશિશ કરે છે. કારણ કે સાધુને સાથે હજારો લાખો લોકો જોડાયેલા હોય, એ લોકો જોડાયેલા હોય એટલે બધાને આસ્થાની વાત હોય, એટલે બધાની આસ્થા તૂટે અને એમને ચરિત્ર ઉપરની વાત આવી જાય એટલે લોકો એમનેથી દૂર જાય એના માટેના આ બધા પ્રયાસ કરતા હોય છે. પણ બેન એવું કઈ છે નહીં સત્તાધારમાં. વિજય બાપુના ખૂબ સારું કુશળ વ્યવહાર છે, અને હંમેશા રમેશ અમે જાહેર જીવન છે અમારા બધા સંતોના, તો જાહેર જીવનની અંદર દરેક કાર્યક્રમની અંદર અમે એને વિજય બાપુને અન્ય સાધુ સંતોએ બધા ભેગા થતા હોઈએ છીએ, એટલે એવું કઈ છે નહીં બેન. પણ હવે નિર્વિઘ્ન માણસો હોય કેવાના અસંતુષ્ટ માણસો હોય, એટલે અસંતુષ્ટ માણસોને આપણે સંતુષ્ટિ ન પણ આપી શકીએ. મારી સાથે ઘણા બધા સેવકો આવતા હોય તો હું બધાને ફેસ ટુ ફેસ ના મળતા હોઉં, એટલે એ લોકો ન બોલવાનું બોલીને પાછળથી વહી જતા હોય ને બેન. હવે આ બધાની વચ્ચે વિજય બાપુની પ્રેમિકા એવું કહેવામાં આવ્યું છે, એમના ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે ગીતાબેન વ્યાસ કરીને કોઈ બેન છે, તેમની સાથે તેમના આર્ટ સંબંધો છે, એને લઈને શું કહેવું છે તમારું? એમની વિષયમાં બેન મને બહુ લાંબી ખબર નથી, કારણ કે સંતોને સાથે હજારો ને લાખો ને તાદાદમાં લોકો જોડાયેલા હોય અને બધા પરિવારને સાથે જોડાયેલા હોય છે, એટલે કદાચ લોકોને ગેરસમજણ આવી ઊભી થયું હોય. અને આશ્રમ છે સત્તાધાર ની અંદર તો ટેલિયાઓ કેટલા બધા હોય, કોઈ વર્ષથી નીકળતા હોય, કોઈ 6 મહિનાની કરતા હોય, કોઈ 2 મહિનાની, કોઈ 1 મહિનાની, કોઈ 10 દિવસની, કોઈ 20 દિવસની ટેલિયાઓ આવી રીતે બધા સેવા કરતા હોય. જીવરાજ બાપુ જયારે હતા ત્યારે અમે જતા 2-2, 3-3 કલાક સુધી તક બેઠતા. હવે ટાઈમ નથી મળતો એટલે હવે અમે વિજય બાપુની પાસે જઈએ છીએ, પણ 2-3 કલાક બેસવાનું ટાઈમ નથી મળતું, એટલે હું ક્યારે પોતે પ્રત્યક્ષ મારા આંખોથી જોયો નથી બેન. જે વસ્તુ હું જોયો નથી એની વિષયમાં હું કઈ કહી ના શકું બેન. બીજો એક સવાલ એ કે સનાતન ધર્મમાં આવી જુનાગઢની ગાદી હોય કે પછી સત્તાધારનું આવી રીતનું બહાર આવ્યું, સનાતન ધર્મ માટે આ કેટલું યોગ્ય છે? કારણ કે સનાતન ધર્મ તો આદિકાળથી ચાલતો આવ્યો છે, સનાતન ધર્મને દરેક હિન્દુ લોકો માને છે, પરંતુ હવે એમાં જ વિવાદો સામે આવી રહ્યા છે, શું કહેશો? સરસ. સૌથી પહેલા તો હું આપને એક સાધુવાદ આપીશ, કારણ કે આપના ચેનલનું નામ છે નિર્ભય. નિર્ભય નામના ચેનલ આપ ચલાવો છો, તો સંતો તો નિર્ભયતાથી કામ કરતા હોય, કોઈથી બીતા ના હોય. અને વાદ વિવાદ તો કેવું જ હોય કે અમુક અધૂરિયા જીવના માણસો એ વાદ વિવાદ કરતા હોય છે. તો એવી રીતે અમારા જુનાગઢ ની અંદર થોડા સમયથી 2-3 મહિનાથી વાદ વિવાદ ચાલતું આવ્યું છે આશ્રમોને લઈને, અને અમુક સંતોને સાથે અંદર વિવાદ હોય. ભાઈ એ બધા થોડાક સમયમાં બધું શાંત પડી જશે અને સમાધાન પણ થઈ જશે. પણ આ સનાતન ધર્મ માટે બેન સારું ના કહેવાય, કારણ કે સનાતન ધર્મ જેવી રીતે આગળ આપે કીધું આદિ અનાદિ કાળથી ચાલતું આવ્યું છે. જેમના આરંભ
આરંભ તો વર્ષોથી આદિ અનાદિ કાળથી થઈ ગયા છે, પણ સનાતન ધર્મના અંત ક્યાંય નથી. એટલે સનાતન ધર્મને બહુ નુકસાન પહોંચાડે જયારે આવું બધું વાદ અને વિવાદ આવી જાય છે, અને આપણા દેવી દેવતાઓને ઉપર કોઈ ને કોઈ ટીકા ટિપ્પણી કરતા હોય અને દેવી દેવતાઓને પણ બદનામ કરતા હોય. પણ બેન, સાધુ સંતો સમાજ માટે સમર્પિત છે, એટલે સમાજને પણ થોડું સમજવું જોઈએ. કોઈ કારણ વિનાના કોમેન્ટ કરી દેતા હોય, એ માણસ ક્યારે ફેસ ટુ ફેસ અમને મળ્યા પણ ના હોય, ક્યારે અમારી સાથે વાર્તાલાપ પણ ના થઈ હોય, પણ નબળું કોમેન્ટ કરવામાં જઈએ પાછળ લોકો હટતા નથી. એટલે આવા 2% માણસો, 2% આવા માણસો હોય જેમને માના બાપના પણ ખબર ન હોય કે કોણ છે કોણ નથી, એવા માણસો સનાતન ધર્મને ઉપર વાદ વિવાદ કરતા હોય છે. એટલે હું સનાતન ધર્મના ઉપાસક છું. સનાતન ધર્મ માટે અમે અમારું બધું સર્વસ્વ મૂકી દીધા છીએ, અને જ્યારે જ્યારે સનાતન ધર્મને ઉપર કોઈ આંગળી સીંધે ને ત્યારે અમને એવું આમ થાય કે અમે શું કરીએ કે આ લોકોની બોલતી બંધ થઈ જાય. એટલે સનાતન ધર્મને જે લોકો બદનામ કરે છે એ લોકોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા ઘર જો, તમે તમારા બહેનો દીકરીઓને ઘરનાને તમે સાચવો. સનાતન ધર્મને સાચવવા માટે સંતો અને સારા સારા ભક્તો બધા હાથમાં હથિયાર લઈને નીકળ્યા છે. અને બેન, આપને ન્યૂઝને માધ્યમથી કહું છું, જેટલા આપણા દેવી દેવતાઓ છે બધાને હાથમાં શસ્ત્ર છે. રામ ભગવાનને હાથમાં ધનુષ બાણ છે, કૃષ્ણ ભગવાનને હાથમાં સુદર્શન ચક્ર છે. અમારા ભારત દેશની અંદર જેટલી જોગમાયાઓ જગદંબાઓ માતાજીઓ થયા છે, બધા માતાજીને 8 હાથ હોય, 8 હાથમાં શસ્ત્ર હોય છે. એટલે જરૂર પડશે ને તો તમામ ભારત દેશના સાધુ સંતોએ આવીને ઉભા રહેશે અને સનાતન ધર્મના જે કોઈ હાનિ પહોંચાડે છે એને સામે પગલા લેશે. બેન, હમણાં શિવરાત્રીના મેળા પણ જુનાગઢની અંદર આવી રહ્યા છે. ત્યારે શિવરાત્રીના મેળા જયારે હોય ત્યારે સત્તાધારની અંદર બેન લાખોને તાદાદમાં લોકો ભોજન કરવા વાળા હોય, અને એને બધાને ભોજન મળતું હોય. અને ગુજરાત સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ એક જગ્યા બેન તમે મને બતાડી દો કે જ્યાં સત્તાધારના સહયોગ ના હોય. સત્તાધારના સહયોગથી બધા સંતોએ કુંભ મેળામાં જતા હતા, અને બધા સંતોએ પોતાના આશ્રમની અંદર પણ કંઈક ને કંઈક સહયોગ લીધા હોય છે. જેવી રીતે કોઈ કથા છે, સત્સંગ છે, સપ્તાહો છે, કઈ નાનું મોટું મંદિરની ખાતમુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે પણ સત્તાધારના બેન સહયોગ બધા ઠિકાણે હોય છે. એટલે સત્તાધારને જે લોકો બદનામ કરે છે એ લોકો સારું કામ નથી કરતા. અને બેન, વિજય બાપુ તો કેવા સારા ભણેલા માણસ છે, જે શિક્ષાને સાથે જોડાયેલા છે અને જે દીક્ષાને સાથે જોડાયેલા છે. એ ગુરુ પ્રેમી પણ છે, અને શસ્ત્ર પ્રેમી પણ છે, અને દેશ પ્રેમી પણ છે. આવા વ્યક્તિને ચરિત્રને ઉપર જયારે આમ ટીકા ટિપ્પણી થતી હોય ને બેન, ત્યારે અંદરથી બહુ મોટી વેદના થાય છે. એટલે આપને ચેનલને માધ્યમથી કહું છું કે આવું ના થવું જોઈએ. કારણ કે ભારત દેશની અંદર 33 કોટી દેવી દેવતાઓ જન્મ લીધા છે. એ જ દેવી દેવતાઓના આપણે બધા ઉપાસક છીએ અને સાધક છીએ. તો આવું શા માટે આપણે બધાને કહવું જોઈએ બેન? તો બાપુ, બીજો સવાલ તમને એ જ છે કે વિજય બાપુ ઉપર જમીન કૌભાંડના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે, કે જે સત્તાધારની જમીન હતી તેમાંથી પણ તેમના દ્વારા કોઈ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય કે પછી કોઈ કૌભાંડ આવ્યું હોય એવું પણ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે. તો આને લઈને તમારું શું કહેવું છે? આના ઉપર તમારો કયો ખુલાસો છે? આ તદ્દન ખોટી વાત છે બેન. સત્તાધાર કોઈ જેવી તેવી જગ્યા નથી. આપ ક્યારે ગયા છો કે નથી ગયા એ મને ખબર નથી, પણ સત્તાધાર ની અંદર એવી એવી સંપત્તિઓ છે કે આજે 100 વર્ષથી તેમના પેટાળા પણ ખોલવામાં નથી આવ્યા, એવા એવા તાળા મારેલા છે. એટલે જમીન કૌભાંડ કરવા માટેની કઈ ઓપ્શન જ એની અંદર આવતું નથી. અને સત્તાધાર ની અંદર બેન કરોડોપતિ માણસો જોડાયેલા છે. એક અવાજમાં 1 કરોડ નહીં, 10-10 કરોડ રૂપિયા દેવા વાળા લાઈનમાં ઉભા છે. પણ અમુક લોકો હોય ને જેમને સત્તાધારથી કઈક ને કઈક દુશ્મની હોય, એ લોકો આવી રીતે આરોપ લગાડે છે. ભાઈ બેન, તદ્દન ખોટી વાત છે. એ આવી વાતોને અમે બખોડી કાઢીએ છીએ બેન. આ બધી જે વાતો છે એ બહુ ખોટી વાતો છે. બસ હવે સનાતન ધર્મને ઉપર જે લોકો આંગળી સીંધે છે
નિર્ભય ન્યૂઝ ને ચેનલ ને માધ્યમથી અમે બધાને વિનંતી કરીએ છીએ કે આવું ના થવું જોઈએ. ઘરમાં આપણી બહેનો દીકરી હોય, આપણે એમને બદનામ કરીએ તો એ સારું લાગે? તો આપણા જે દેશના સંતો છે, સંતો આપણા ગામના, આપણા દેશના ભગવાનને, દેવી દેવતાઓને રાજી કરતા હોય તો એવા લોકોને તમે લોકો બદનામ કરીને સારું નથી કરતા. આ એક થોડુંક સનાતન ધર્મને બહુ મોટું નુકસાની પહોંચે એવી વાતોથી. બાપુ, બીજો એક તમને સવાલ એક એ જ છે કે ગઈકાલે ફરી એક વખત વિજય બાપુ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ રાત્રે કપડાં બદલીને ગીતાબેનના ઘરે જાય છે. આરોપ વિશે અમે લોકોએ ઘણી ચર્ચા કરી હતી, આક્ષેપો લગાડવામાં આવ્યા હતા એમના ઉપર કે કપડાં બદલીને રાત્રે ગીતાબેનના બંગલે જાય છે, કે એવા ઘણા એવા આક્ષેપો લોકો દ્વારા એમના ઉપર લગાવવામાં આવ્યા જ છે. આના ઉપર તમારે કયો ખુલાસો કરવો છે? બેન, આ બહુ ખોટી વાતો છે. આ તો એક પિક્ચર ની અંદર ગીત છે, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના. જેમની જરૂરિયાત ત્યાંથી પૂરી ન થાય એ લોકો બેન આવા આરોપ તો લગાડવાના છે. એટલે વિજય બાપુ એવો વ્યક્તિ નથી. તમે વિજય બાપુના વ્યક્તિત્વને ક્યારેક બેન ફેસ ટુ ફેસ આવીને જોજો. આવું નથી બેન. હું કોઈના પક્ષ નથી લેતો. મારે કોઈ વ્યક્તિ વિશેષને સાથે લેવા દેવા નથી. પણ હા બેન, સત્યને સાથે હંમેશા ઉભા રહ્યા છું અને હજી પણ ઉભા રહીશું. પણ આ બેન ખોટી વાતો છે. આ તો કેવું છે, લોકો બદનામ કરવા માટે છે ને છેલ્લી હદ સુધી તક તૈયાર થઈ જાય છે. એટલે આવા બધા બદનામી માટે બેન, આજે વિજય બાપુને ઉપર આવી રીતના બધા થયું છે. થોડાક સમયમાં મારે ઉપર પણ આવી રીતે બદનામ કરવા માટે લોકો પ્રયત્ન કરશે. અને આ બહુ સનાતન ધર્મને નુકસાન પહોંચે એવી બધી વાતો છે કે આપણે આપણા સંતોને બદનામ કરીએ છીએ. આજે વિચાર કરો બેન, વિજય બાપુને 20-25 વર્ષ થઈ ગયા ઘર છોડેલા. હવે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, એમના મોટા ભાઈ જે એમના પિતા તુલ્ય છે, હવે એમને એ બદનામ કરે છે. એટલે એ બહુ નુકસાન છે. એમને નુકસાની નહીં પહોંચશે બેન, એમને પરિવારને. અને બેન, હું ગારંટીને સાથે કહું છું, વંશ બેગા મટી જશે. કોઈ સાધુને સામે આંગળી સીંધે એવા વ્યક્તિના તમે વંશ જોઈ લેજો. એ લોકોનો વંશ ભેગા ઉજળી ગયા છે, આવું સુધી તક થવાના છે. એટલે આ બહુ સર્વજનિક વાત છે. જેમના નાનો ભાઈ એક એના દીકરા સમાન હોય, હવે એમના તમે વસ્તુને ઉપર છાંટા ઉડાવી રહ્યા છો. એ બહુ ગલત વાત છે, બહુ ખોટી વાતો છે. આવું ના થવું જોઈએ. પણ એક રામાયણની ચોપાઈ છે, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. જયારે વિનાશ થવાનો સમય આવે ત્યારે બુદ્ધિ વિપરીત થઈ જાય છે. એટલે જયારે વિજય બાપુના જે ચાવડાભાઈ છે, એ જે આરોપ લગાડે છે, એમના કદાચ વિનાશ થવાનો સમય હોય અને એમને પાછળથી સપોર્ટ કરવો કોઈ ના કોઈ મોટા માણસો અહીંયા ગુજરાતમાંથી જ છે. અને ટૂંક સમયમાં એ ખુલીને બહાર આવશે. અને જયારે બહાર આવશે ત્યારે આપણને બધાને અફસોસ થશે. પણ મને ખુશી એ વાતની છે બેન કે હજારો ને લાખો ને કરોડો ને તાદાદમાં સત્તાધારથી જોડાયેલા છે દેશ વિદેશની અંદર. તો દેશ વિદેશમાંથી જયારે લોકો જોડાયેલા હોય, આ લોકો આવી રીતે ખૂબ સરસ મજાના બાપુને ઉપર વિશ્વાસ કરીને બાપુને આશ્વાસન આપે છે, બાપુ તમે મૂંઝાતા નહીં, હું તમારા સાથે છું. આવા લોકો કહેવા વાળા ઘણા બધા છે. અને બેન, એ સત્યની ગાદીમાં બેઠેલા છે વિજય બાપુ. એટલે જે વ્યક્તિ સત્યની ગાદીમાં બેઠા હોય, સ્વાભાવિક છે એમને ઉપર સંકટ તો આવવાના છે. એટલે સત્યને આધારમાં જે રહેશે એમના જીત થશે. અને વિજય બાપુ તો સત્યની ગાદીમાં બેઠા છે. એ સત્તા અને સંપત્તિ એમને પગને નીચે છે. સત્તા અને સંપત્તિ એમને પગને નીચે છે. કોઈ પણ મોટામાં મોટા રાજનેતા આવતા હોય તો સૌથી પહેલે સત્તાધારમાં આપા ગીગાને પગે લાગવા જતા હોય, પછી એમને આગળ વધારતા હોય. અને સંપત્તિની તો બેન વાત કરી, સંપત્તિની તો ભૂખ છે જ નહીં વિજય બાપુની. કારણ કે અબજો રૂપિયાની સંપત્તિ અમારા શ્યામજી બાપુ, જીવરાજ બાપુ અને મૂકીને ગયા છે. તો અમારા જે વિજય બાપુ છે ને બેન, તમે સત્તાધારમાં આવીને જુઓ કેવા વિકાસ થયા છે. આપણા મકાન નો હોય ને એવી ગૌશાળા છે. આપણે ઘરે 2 ટાઈમ જમતા ન હોય ને એવા 3 ટાઈમ ત્યાં લોકો અન્ન ક્ષેત્રની અંદર ભોજન કરતા હોય. અને અત્યારે સત્તાધારને ખૂબ સરસ મજાના નવેસરથી નવું બનાવવા માટેના જે વિજય બાપુના કોશિશ છે, એ લોકો એમાં ટાંગ અડાવી રહ્યા છે. પણ એ બરોબર નથી. અને ટૂંક સમયમાં જે આપા ગીગડા છે ને ત્યાં
બધાને માથે બેસી જશે અને બધાને સદબુદ્ધિ આવશે, અને જ્યારે આવશે ને સદબુદ્ધિ ત્યારે એ લોકોના પતન થઈ ગયા હોય છે બેન, એવું હું કહી રહ્યા છું. બીજો એક સવાલ એ તમને બાપુ કે વહીવટી જે સંભાળતા હોય છે, ઘણી બધી હવે એવી ગાદીઓ મેં જોઈ છે અથવા તો ઘણા બધા એવા મંદિરો જોયા છે જેમાં હવે વહીવટી તંત્રને સોંપવામાં આપી દેતા હોય છે કે વહીવટી તંત્ર આ બધું સોંપશે, પરંતુ એમાંથી પછી વિવાદ વધતો જાય છે. તો કદાચ વહીવટી તંત્રને આવી બધી વસ્તુઓ સોંપે તો પછી એના ઉપરથી સાધુ સંતોમાં પણ કદાચ આવો કોઈક વિવાદ થવાનો જ ને. એના ઉપર તમારું શું કહેવું છે કે વહીવટી કરતા છે એ લોકોને સોંપવો જોઈએ કે પછી જે હોદ્દો છે તે પછી બાપુ જે ગાદીના બાપુ હોય તેમના ઉપર જ રાખવો જોઈએ? વહીવટી તંત્રને સોંપવાની કઈ બેન વાત જ નથી, કારણ કે ત્યાં જે ગાદીપતિ હોય છે, ગાદીપતિ જ બધું ત્યાં સંચાલન કરતા હોય છે. અને અમારા વિજય બાપુના તો કુશલ વ્યવહાર છે. વ્યવહારમાં વિજય બાપુને કોઈ ના પૂગી શકે, કારણ કે વિજય બાપુ બહુ સારું ભણે ગણેલા અને સમજુ વ્યક્તિ છે. એટલે બેવડદારને કઈ સોંપવાની જરૂરત જ છે નહીં, કારણ કે ત્યાં સત્તાધારની અંદર દૂધ ના દૂધ, પાણી ના પાણી બેન છે. કોણ સાચા છે કોણ ખોટા છે બધા ભક્તોને ખબર છે. પણ હવે સમય આવી ગયા છે કે ખુલીને બધાને બહાર આવવાની જરૂર છે. અને આવા જે આવારા તત્વોના લોકો હોય અને ગેરમાર્ગે સનાતન ધર્મને દોરીને બદનામ કરવાની કોશિશ કરતા હોય, આવા લોકોને મુંહ તોડ જવાબ દેવાની જરૂર છે. બેન, મને ઘણા બધા લોકો એમ કહેતા હોય કે બાપુ આ સત્તાધાર ની અંદર આવી રીતના થાય છે, તો હું એમને કહેતા હું કે તમે ખુલીને સામે કેમ સમર્થન નથી કરતા? તો કે બાપુ અમે નાના માણસો છે, બાયડી છોકરા હોય, કાલે કોઈ અમને હેરાન કરે તો આવી રીતે ઘણા બધા લોકો બીતા હોય, પણ હવે બીવાની કઈ જરૂર જ નથી. તમારે જેવા ચેનલના વ્યક્તિઓ હોય એ સત્ય બધાને બતાડતા હોય, જેવી રીતે આપને ચેનલના નામ જ છે નિર્ભય ન્યૂઝ. આપને ચેનલ હું જ્યારે જોઉં ત્યારે મને અંદરથી ખૂબ રાજી થાઉં છું કે જેવું નામ છે એવું જ કામ છે, કારણ કે નિર્ભય ન્યૂઝ છે ને સત્ય બતાડે છે. અને નિર્ભય ન્યૂઝ ને માધ્યમથી ઘણા બધા લોકોને સત્યનું રસ્તા પણ મળ્યું છે બેન. બાપુ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર, અને જે પ્રમાણે તમે ખુલાસો કર્યો એ માટે પણ તમારો આભાર. જી ધન્યવાદ બેન. ધન્યવાદ. જે પ્રમાણે અત્યારે હાલ વિવાદ ચાલી રહ્યો છે સત્તાધારનો, એ પ્રમાણે આપણે અનેક એવા ખુલાસો સાંભળ્યા જે જુનાગઢના બાપુ છે તેમની પાસેથી. તમે શું વિચારો છો આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.